અમદાવાદમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોએ માથું ઉંચકતા છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુના 40 કેસ નોંધાયા છે, તો મલેરિયાના 121 કેસ નોંધાયા છે, તો કોલેરાના 44 કેસ અને કમળાના 308 કેસ નોંધાયા છે. ત્યારે એએમસી હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર જંતુનાશક દવાનો છંટકાવ તેમજ ફોગિંગ પણ કરવામાં આવે છે. સાથે જ બ્લડ ટેસ્ટ અને સીરમ ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે હાલમાં ચોમાસાની સિઝનમાં ઘરે ઘરે જઈને જંતુનાશક દવાનો છંટકાવ, ફોગિંગની કામગીરી, તદુપરાંત જે જગ્યાએ નાના મોટા ખાબોચિયા ભરાયેલા હોય છે તે જગ્યાએ ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરવો, આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જે કોઈ પોઝિટિવ કેસ જણાય છે એ ઘરની આસપાસ પણ રિંગ ઓપરેશન એટલે કે આસપાસના કરીબ 100 થી 150 જેટલા મકાન હોય ત્યાં ઇન્ટ્રા ડોમેસ્ટિક એક્ટિવિટીની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. હાલમાં એવરી વીક છેલ્લા 2 દિવસની વાત કરીએ તો છેલ્લા 2 વીકથી 40 થી 50 જેટલા ડેન્ગ્યુના કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. સાથે સાથે સિટીમાં મોટા પાયે વ્હીકલ માઉન્ટેડ ફોગિંગથી પણ કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે.